18મી જૂનથી શરૂ થતા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લેવાના છે। ત્યારે ગાંધીનગરના સેક્ટર 6 સ્થિત સરકારી પ્રાથમિક શાળાના સંકુલમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહ્યું છે। શાળાના સંચાલકો કે જવાબદાર અધિકારીઓ આ ગંભીર પરિસ્થિતિથી અજાણ હોય અથવા આંખ આડા કાન કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શાળા પરિસરમાં લાંબા સમયથી ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને માસૂમ બાળકોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। તંત્રની આ ઘોર બેદરકારીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પ્રવેશોત્સવ પહેલા આ લીકેજ સત્વરે રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગુજરાતની આજે બધી શાળાનું શરૂ થઈ ગઈ છે। ત્યારે આપણે જે ગાંધીનગર ગુજરાતની પાટનગર ગાંધીનગરના સેક્ટર 6ની સરકારી શાળામાં આવે છે, જ્યાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીનો જે અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ જે આજેથી જે સરકારી શાળાઓ અને જે અન્ય CBSE GSEB સ્કૂલ શરૂ કરવામાં આવી છે તેની બાદ જે અહીંના બાળકોના જે બગીચો છે તે હાલતની વાત કરીશું કે તમે જોઈ શકો છો કે અહીંયા જે પાણી છે તે એટલા પ્રમાણમાં ઉભરાયું છે। તેના કારણે આજ પહેલો દિવસ હતો અને બાળકોને જે પહેલા દિવસે રમવા મળ્યું નથી અને એક જગ્યાએ ભરાયું નથી। આખો જે બગીચો શરૂ થાય છે ત્યાંથી લઈને જે બગીચાનો હિસ્સો છે ત્યાં સુધી પાણી ભરાઈ રહ્યું છે અને આનું જે ફોર્સનું જે શરૂ છે તે બતાવવાનો તમને પ્રયાસ કરીશું કે ક્યાંથી શરૂ થઈ રહ્યું છે। મારા કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે કે આ ક્યાંથી શરૂ થઈ રહ્યું છે। આજે છે જે અહીંથી આ પ્રેશર છે તેવું આવી રહ્યું છે અને ત્યાં હાલ અહીંયા જે બાળકોને રમવાની જગ્યા છે ત્યાં ચકલીઓ પાણી પીવાઈ રહી છે। એટલે તમે સમજી શકો છો કે જે ગુજરાત રાજ્યના પાટનગરના સેક્ટર પાટનગરમાં આવી સરકારી શાળાઓની હાલત છે તો ગુજરાતના અન્ય જે જિલ્લાઓ છે તેમની સરકારી શાળાઓમાં શું હાલત હશે। કારણ કે જે અહીંના બાળકો છે તે અહીંયા રમતા હોય છે અને જે કરોડોના ખર્ચે જે અહીંયા જે રમતગમતના સાધનો મૂકવામાં આવે છે હજુ તેની પન્નીઓ બી ખોલી નથી અને તેની પહેલાં જ તે આવા પ્રમાણની કામગીરી છે। તેના કારણે જે ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર અને જે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળાને શરમજનક જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે અને જે અન્ય શાળાઓની કમ્પેરિઝનમાં કહેવામાં આવી રહ્યું છે કે લોકો કારણ છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે અભ્યાસ કરવા મોકલે, કારણ કે સરકારી સ્કૂલની તમે હાલત જોઈ શકો છો કે શું છે। અહીંયા બાળકો નાના આવે છે ને ત્યાં આવું ખરાબ પાણીના કારણે તેમને દૂષિત પાણીના કારણે અનેક જે ગંભીર બીમારીનો સામનો કરવો પડતો હોય છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।